આપણે વાત થઈ કે કેવી રીતે આ યંગ ડેન્ટિસ્ટને જોયું કે સેમ્યુઅલ કુલીને જે ઈજા થઈ હતી પગમાં, તેમ છતાં એ એકદમ નાચતો તો ખુશ હતો અને એને ખબર પણ નથી કે એને આ ઈજા થઈ છે. બીજા દિવસે સવારે એ ડેન્ટિસ્ટે પોતાની ઓફિસમાં 5 જણાને ભેગા કર્યા. એમાં એનો અસિસ્ટન્ટ ડોક્ટર રિગ્સ હતો, ગાર્ડનર કોલ્ટન જે ગેસ લઈને આવ્યો હતો એ માણસ હતો, કોલ્ટનનો ભાઈ અને સેમ્યુઅલ કુલી પોતે. ડેન્ટિસ્ટને બેઝિકલી જોવું હતું કે આ ગેસથી એવી અસર શું થાય છે કે જેના લીધે લોકોને પેઇન નથી થતું. એણે એના અસિસ્ટન્ટને કીધું કે બીજા કોઈ પાસે કરાવવા કરતા તું મને જે ગેસ સૂંઘાડ અને મારો જ પોતાનો એક દાંત ખેંચી લે. ધ્રુજતા હાથે પેલા ગાર્ડનર કોલ્ટને એને ગેસ સૂંઘાડ્યો. જોયું તો બીજા મોમેન્ટે હોઠ આખા બ્લુ થઈ ગયા હતા, પોતે એકદમ એની આંખ બંધ થઈ ગઈ હતી અને ઓલમોસ્ટ મરી ગયો એવી રીતે એ ડેન્ટિસ્ટ સુઈ ગયો હતો. બીકમાં એના અસિસ્ટન્ટ એનું ધીરેથી મોઢું ખોલ્યું, પ્લાયરથી દાંત પકડ્યો અને ખેંચી લીધો. બધા એકદમ આંખ પોડી રાખીને જોતા રહ્યા કે આખો એક લોહીવાળો દાંત બહાર આવ્યો, પણ એક ચૂનો અવાજ ના કર્યો પેલા ડેન્ટિસ્ટ. આંખ ખોલી અને ડેન્ટિસ્ટ બોલ્યો, "ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરી ઓફ આર ટાઈમ્સ." એ માણસનું નામ હતું હોરેસ વેલ્સ, જે આગળ જઈને ફર્સ્ટ એનેસ્થેટિસ્ટ બન્યો. ડેન્ટિસ્ટ હોવા છતાં એણે એનેસ્થેસિયાની ઉપજાત કરી અને ધ ગેસ વોઝ નાઇટ્રસ ઓક્સાઇડ ઓર લાફિંગ ગેસ. થેન્ક યુ.